નમસ્કાર દોસ્તો, રાજુલા જતી એસટી બસમાં એક યુવક સાથે બનેલી ઘટના. ચોમાસાના દિવસો હતા. આકાશમાં કાળા ડિબાંગ વાદળો ઘેરાયેલા હતા. અમરેલીથી રાજુલા જતી એસટી બસ પોતાના નિયત સમયે ઉપડી. બસમાં ભારે ભીડ હતી. કંડક્ટરે સીટી મારી અને બસ આગળ વધી. આ બસમાં અક્ષય નામનો 25 વર્ષનો એક એન્જિનિયર યુવક પણ મુસાફરી કરી રહ્યો હતો. તે રાજુલામાં એક નવી કંપનીમાં નોકરીના ઇન્ટરવ્યૂ માટે જઈ રહ્યો હતો. તેના હાથમાં ફાઇલ હતી અને ચહેરા પર ભવિષ્યની ચિંતા અને ઉત્સાહ બંને હતા. બસ થોડી આગળ ચાલી ત્યાં જ એક નાના ગામના બસ સ્ટેન્ડ પરથી એક વૃદ્ધ દાદા બસમાં ચડ્યા. તેમની ઉંમર આશરે 70 વર્ષની હશે. હાથમાં લાકડી, આંખોમાં લાચારી અને ફાટેલા તૂટેલા કપડાં પહેરેલા. દાદા બસમાં જગ્યા શોધવા લાગ્યા. બસમાં બધી સીટો ભરેલી હતી. કોઈ યુવાને ઊભા થઈને દાદાને બેસવા માટે જગ્યા ન આપી. બધા કાં તો મોબાઈલમાં વ્યસ્ત હતા અથવા બહાર જોવાનો ડોળ કરી રહ્યા હતા. અક્ષયે આ જોયું. તેનું દિલ દ્રવી ઉઠ્યું. તેણે તરત જ પોતાની સીટ પરથી ઊભા થઈને દાદાને સાદ પાડ્યો. દાદા, અહીં આવીને બેસી જાઓ. વૃદ્ધ દાદાના ચહેરા પર રાહતનો શ્વાસ દેખાયો. તેણે અક્ષયને આશીર્વાદ આપ્યા અને બેસી ગયા. અક્ષય બસના સળિયાને પકડીને ઊભો રહ્યો. રસ્તો ખરાબ હતો અને બસ જોરદાર ઝટકા ખાઈ રહી હતી. કલાક સુધી ઊભા રહેવાને કારણે અક્ષયના પગ દુખવા લાગ્યા હતા. પણ દાદાને આરામથી બેઠેલા જોઈને તેને મનમાં શાંતિ હતી. બસ જ્યારે રાજુલાથી થોડી જ દૂર હતી ત્યારે અચાનક એક મોટો અકસ્માત થયો. સામેથી આવતી એક બેફામ ટ્રકને બચાવવા જતાં એસટી બસના ડ્રાઈવરે સ્ટેરિંગ પરથી કાબુ ગુમાવ્યો. બસે જોરદાર બ્રેક મારી અને બસ રસ્તાની બાજુમાં આવેલા એક ખાડામાં ઉતરી ગઈ. બસમાં શીશાશીશ શરૂ થઈ ગઈ. ઊભેલા મુસાફરો એકબીજા પર પટકાયા. અક્ષય પણ જોરથી આગળ ફેંકાયો અને બસના લોખંડના સળિયા સાથે તેનું માથું અથડાયું. તેના માથામાંથી લોહી વહેવા લાગ્યું અને તે બેભાન થઈ ગયો. જ્યારે અક્ષયને ભાન આવ્યું ત્યારે તે રાજુલાની સરકારી હોસ્પિટલના ખાટલા પર હતો. તેના માથા પર પટ્ટી બાંધેલી હતી. તેની નજર સામે એ જ વૃદ્ધ દાદા બેઠા હતા જેમને તેણે બસમાં સીટ આપી હતી. દાદાની આંખોમાં આંસુ હતા. ત્યાં જ ડૉક્ટર રૂમમાં આવ્યા અને અક્ષયને કહ્યું, યુવાન, તું બહુ નસીબદાર છે. બસ અકસ્માતમાં તને ગંભીર ઈજા થઈ હતી. જો સમયસર હોસ્પિટલ ન લાવવામાં આવ્યો હોત તો મોટું નુકસાન થઈ શકત. આ દાદા પોતે ઘાયલ હોવા છતાં અને પીઠ પર ઉચકીને રસ્તા સુધી લાવ્યા. ટેમ્પો ભાડે કરીને તને અહીં હોસ્પિટલ પહોંચાડ્યો અને પોતાના ખિસ્સામાંથી તારા ઈલાજના પૈસા પણ ચૂકવ્યા. અક્ષય આ સાંભળીને સ્તબ્ધ થઈ ગયો. તેણે દાદાનો હાથ પકડી લીધો. દાદાએ હસીને તેને માથા પર હાથ મૂક્યો અને કહ્યું, દીકરા, તે બસમાં મને જે સીટ આપી હતી ને, એ માત્ર સીટ નહોતી પણ તારી માનવતા હતી. જો તે મને બેસાડ્યો ન હોત તો કદાચ અકસ્માતમાં મારા હાડકાં ભાંગી ગયા હોત. તે મારું રક્ષણ કર્યું. ભગવાને મને તારું રક્ષણ કરવાનો મોકો આપ્યો. અક્ષયનો ઇન્ટરવ્યૂ તો ચૂકી ગયો હતો પણ તેને જીવનનો સૌથી મોટો ઇન્ટરવ્યૂ પાસ કરી લીધો હતો. તેને સમજાયું કે દુનિયામાં કરેલું સારું કર્મ ક્યારેય એળે જતું નથી. એસટી બસની એ મુસાફરી અક્ષય માટે માત્ર એક સફર ન રહેતા જિંદગીભરનો એક અવિસ્મરણીય પાઠ બની ગઈ. માણસાઈ
એ જ સૌથી મોટો ધર્મ છે. થેન્ક યુ. અમારી આવી વાર્તા જોવા માટે અમારી ચેનલને લાઇક, શેર એન્ડ સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા.